બેનભાઈ જેમ વાત કરી હતી એમ ઇતિહાસના એટલા બધા પાત્રો છે કે એ તમામ પાત્રોની વાતો કરવી હોય તો પ્રતાપદાનભાઈને એ જેમ હરિરસનો પાઠ કરે છે ને એમ દર અઠવાડિયે પાઠ કરીએ ને તો 20-25 વર્ષ સુધી તો હાલે એટલા પાત્રો. અને એમનું આ ખૂબ મોટું જીવનનું પ્રદાન, ત્યારે આપણે નિરાયતે રહી શકીએ છીએ. એક પ્રતાપદાનભાઈ બેઠા છે, આપ સૌ સાહિત્યના જાણકારો છો એટલે ખાસ કહું, એક કવિતની 2 લીટી છે પણ એને આપણે દુહાના સ્વરૂપમાં ઘણા સમયથી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા બોલાતી સાંભળી છે કે 3 બેર ખાતી તેવે 3 બેર ખાતી હૈ ને નગન જનાતી તેવે નગન જનાતી હૈ. આપણે આટલું જ મોટે ભાગે સાંભળ્યું છે. અને એ પાછું મહારાણા પ્રતાપના ઘેરેથી એમના માટે બોલાય. સાચી વાત એ છે કે ભૂષણ નામના કવિ એ છત્રપતિ શિવાજી મહારાજને મળવા જતા હતા. એને ખબર નહોતી કોણ છે, જોયાય નહોતા, કોઈ દી મળ્યાય નહોતા. પણ સંધ્યાના સમયે બે હામે હામે થઈ ગયા. પધારો મેઘબનના. સંધ્યાના સમયે બે હામે હામે થઈ ગયા એટલે ભૂષણ કવિએ, એને ખબર નથી કે આ છત્રપતિ શિવાજી મહારાજ પોતે છે. એને કીધું કે આમ કેમ ના, કે છત્રપતિ શિવાજી મહારાજને મળવા જવું છે. કે કાંઈ કારણ? કે ના, કીર્તિના 2 બોલ સંભળાવવા છે. કે પણ ભલા માણસ એ કાંઈ કવિતામાં સમજશે નહીં અને તારો થકો ખોટો થાય. કે ના, ક્ષત્રિય છે અને ક્ષત્રિય છે ને એ રાજા છે પાછો, અને રાજા છે ને એનામાં કૃષ્ણનો અંશ છે. રાજાશાહીમાં રાજા, અત્યારે લોકશાહીના રાજા જે ચૂંટણી લડી અને જીતી અને લોકશાહીનું વહન કરે છે, આ તમામ એ કલાપ્રિય એટલા માટે હોય કે રાજાની અંદર કૃષ્ણનો વાસ હોય. કૃષ્ણએ પોતે કીધું છે કે રાજામાં મારો અંશ છે. એટલે એ એટલો કલાપ્રિય તો હોય જ કે મારી કવિતા સમજી શકે કે તમારી ભૂલ થાય છે પણ કવિરાજ તમને ન્યા કાંઈ મજા નહીં આવે. 2-3 વખત કીધું, પછી કીધું કે એવી કઈ કવિતા સંભળાવવાના છો. અને પછી ભૂષણ કવિએ 52 કવિત સંભળાવ્યા જે ભૂષણ 52 લખાયેલા છે. આ એમાંનું એક કવિત છે. છત્રપતિ શિવાજી મહારાજનો તાપ કેટલો હોય છે એના વિશેનું કવિત કે ऊंचे घोर मंदिर के अंदर रहन वारी ऊंचे घोर मंदिर के अंदर रहती है. अरे कंदमूल भोग करे 3 बैर खाती तेवे 3 बैर खाती है. भूषण शिथिल अंग भूषण शिथिल अंग भूषण शिथिल अंग भूषण शिथिल अंग बीजन डुलाती तेवे बीजन डुलाती है. अने भूषण भनंत शिव राजवीर तेरे त्रास नगन जड़ाती तेवे नगन जड़ाती है. आखी कवितानो अर्थ एवो थाय के ऊंचे घोर मंदिर के अंदर रहनवारी एटले मोटा मोटा महालयोना गर्भगृहोमां रहेवावाळी बादशाहनी हुरमो तेवे ऊंचे घोर मंदिर के अंदर रहती है. मंदरांचल नामना पर्वतनी ऊंडी घोर गुफाओमां पोताना जीवनने बचाववा माटे छुपाईने रहे छे. कंदमूल भोग करे, जे जमी लीधा पछी खराब ओडकार न आवे एना माटे कंदमूल खाता था ने ई मात्र कंदमूल खाई. कंदमूल भोग करे मात्र कंदमूल खाई अने जीवन व्यतीत करे छे. कंदमूल भोग करे 3 बैर खाती. जे दिवस में 3 वखत 56 पकवान जमती थी ने ते आज 3 बैर खाती है. आज 3 बोरा खाई अने जीवन गुजारे छे. भूषण शिथिल अंग, भूषण नो एक अर्थ थाय आभूषण. आभूषणों थी जेना अंगो लची पड़ता था तेवे भूषण शिथिल अंग. आजे भूषण नो एक अर्थ थाय भूख. भूख थी जेना अंगो शिथिल थई गया छे. अने बीजन डुलाती, जेनी उपर अहोरनिश 24 कलाक सुधी वींजणो ढोळवामां आवतो तो ने तेवे बीजन डुलाती है. आजे बीजन एटले जन विनानु एटले निर्जन जंगल में पोताना जीव ने बचाववा माटे भटके छे.
અને ભૂષણ ભનંત શિવ રાજવીર તેરે ત્રાસ. હે શિવાજી, તારો પ્રતાપ કેટલો હોય છે? કેમ તો કે નગન જડાતી, જે નંગોમાં જડાવું રહેતી હતી, હીરા મોતી પોખરાજ પન્ના નીલમ, એ જેના શરીર ઉપર જડાયેલા રહેતા હતા, તે આજ નગન જડાતી હે નગ નામ પર્વત. અને પર્વતની ગુફાઓમાં ઠંડીને લીધે પોતાના અંગો જકડાઈ જાય છે. એ ઠંડીને રોકવા પૂરતા વસ્ત્રો એની પાસે નથી. આ છત્રપતિ શિવાજી મહારાજના તાપને લઈ અને બાદશાહની હુરમો રહેતી હતી, એના માટે લખાયેલું કવિ. હવે આપણે બારોબાર મહારાણા પ્રતાપમાં એને ગોઠવી દઈએ, આપણને દોષ લાગે. અમુક અમુક વસ્તુ નથી થતી. ભલે સાહેબ, આપ ખૂબ લાંબા સમય સુધી અમને પ્રોત્સાહન આપવા માટે થઈ અને રોકાયા, એટલા માટે કિરીટસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મેઘ બન્નાને એક પ્રસંગ બહુ ગમે છે અને આ પ્રસંગ હું મારા મોટાભાગના કાર્યક્રમોમાં બોલું છું અને સ્પષ્ટ કહીને બોલું છું કે આ મેં કોઈ પુસ્તકમાં નથી વાંચ્યો, પણ રાજસ્થાનના એક કવિરાજે મિત્રતામાં અમે મળ્યા હતા અને વાતમાં મને આ પ્રસંગ કીધો હતો. એટલે માંડવરાય દાદાની પ્રાર્થના રીતે આ પ્રસંગમાં થઈ જાય એટલે ખાસ આ એક પ્રસંગ. રાજસ્થાનની ધરતી મેવાડ, અને મેવાડની ધરતી ઉપર હાથ દી સુધી અનરાધાર મે મંડાણો. નકર ઈ ધરતી તો ઓછો વરસાદ થાય, પણ હાથ દી અનરાધાર મે મંડાણો ને ચારે કોઈ પાણી 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 થઈ ગયું. ઉસ્તાદ, કેવો મે મંડાણો હોય છે? છેડ્યા અષાઢી વાદળા કાળા ધોબળા અંબાર શોભે કશું હોતું રાજી માથે ઉતર્યા દરાર ગાને ઝીંગોર્યા મોરલા માથે વાહરી મંડાણી જટ એક દ્વારા મેઘ રાજા મંડાણા જપા. સિસોદિયા રાણા છે ને એ ગહિલોત કુળ છે, એટલે ખાસ મને આ વાતની યાદી થઈ. છેડ્યા અષાઢી વાદળા કાળા ધોબળા અંબાર શોભે કશું હોતું રાજી માથે ઉતર્યા દરાર ઝીંગોર્યા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા જપા. વાહરી મંડાણી છોડી એક ધારા મેઘ રાજા મંડાણા જપા. હેમંડ તાણીયા ઇન્દ્ર ફળ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલો ડંગા વાળા થકા કાળા નદી નાળા ફાડી નાખ્યા એળા માથે ઝાલા ઝાલા ફેલિયા હતો. સરિતા જોરમાં હાલે પાણી વાળા ખલુકારા એક થારા ઘાટ લોટરા ઘૂઘવા જાણે ગીત રાજા કોળા લાગ્યા સાગરા મંડપે હાલ્યા જાણે. સોએ દોસે ઝાડ બાંધી મંડાણા ધરાકા શામ ગાવું હરકી થાટે થાટે એક વાર રાક્ષસી ઘાટરા લોટ કલોટા મારવા લાગા લોટા મોટા થાવા લાગા બધા લારોલા. આવો અંદરા ધાર મેં મંડાણો અને માણસોએ આવી અને વાત કરી કે દરબાર અંદરા ધાર મેં મંડાણો છે કે બહુ સારું કહેવાય ભાઈ. મેવાડની ધરતીને તો પાણીની જરૂર છે. આ ધરતીના માણસોમાં જેટલું પાણી છે ને એટલું પાણી જો આ ધરતી ઉપર આવે ને તો દુનિયામાં મેવાડની તસવીર છે ને એ કાંઈક અલગ બની જાય. કે વાત સાચી, પણ મેવાડમાં અમુક માણસો એવા છે કે જેને ઉગતા સૂર્યના દર્શન કર્યા પછી જ પાણી પીવાની ટેક છે. સૂરજ પ્રત્યક્ષ દેવ હે, દેખાય એવો દેવ, અને એના જે પરચા
એને આપણે આમ તો પરચો ન કહી શકીએ, પણ માંડવરાયજીના મંદિરે આ ઘોર કળિયુગમાં, આ ટેકનોલોજીના યુગમાં દુનિયા ન માને, પણ મૂળી માંડવરાયજીના મંદિરે જાય ને એટલે દુનિયાનો ગમે એવો વૈજ્ઞાનિક હોય ને એને હા પાડવી પડે કે એકવાર મોર આવે, બેહે, ટહુકો કરે અને પછી જ આરતી થાય. આરતીના સમયે કાયમ મોર આવે. આ દુનિયાના વૈજ્ઞાનિકોને વિચારતા કરી દે એવી ઘટના. એટલે આ સૂર્યવંશી રાણો એને કીધું કે ભાઈ આ તો બહુ સારી વાત કહેવાય, હાથાથી સુધી અહીંયા આવો અનરાધાર મેં આવતો હોય, ખૂબ વરસાદ થાય, ખૂબ પાણી આવે ને તો મેવાડની તસવીર દુનિયામાં કાંઈક અલગ થઈ જાય. માણસોએ કીધું પણ અમુક એવા માણસો છે કે જેણે સૂર્યના દર્શન કરે ને પછી પાણી પીવાની ટેક છે. રાણાજીને એમ થયું વાહ હા હા, મારી પ્રજા દુખી થાય, કેટલો પ્રજાવત્સલ રાજા હશે કે ભાઈ વાત સાચી, પણ હવે આ તો એકલિંગજીના હાથની વાત છે, આપણાથી તો કાંઈ થાય નહીં. અને ત્યારે માણસોએ રાણાજીને જે વાત કરીને એ પ્રજાનો રાણા પ્રત્યે કેટલો પ્રેમ હશે કે રાણાજી આપ મેવાડના શું કહેવાઓ કે બાપા હું તો એકલિંગજીનો દીવાન છું. મેવાડના રાણાઓ ક્યારેય પોતાના નામની આગળ કે પાછળ રાજા શબ્દ નથી લગાવતા, એકલિંગજીના દીવાન છે. મેં કીધું ભાઈ હું તો એકલિંગજીનો દીવાન છું કે એમ નહીં, મેવાડની પ્રજા આપને શું માને છે કે બાપા મેવાડની પ્રજા તો મને પોતાના બાપને ઠેકાણે લેખે છે. આપ મેવાડની પ્રજાના બાપ છો, આપ મેવાડની પ્રજાનો ઉગતો સૂર્ય છો, એટલે કૃપા કરી અને એક બે ઘડી માટે રવેશમાં આવો ને તો મેવાડની પ્રજા આપના દર્શન કરી લે તો ઉગતા સૂર્યના દર્શન કર્યા છે એમ માની અને પછી પારણા કરી હતી. પ્રજાવત્સલ રાજવી હતા. તરત માણસને કઈ ચાંદીની જળજારી મગાવી અને હોનાની મૂઠે જમૈયો મગાવ્યો. હોનાની મૂઠે જમૈયો પોતાની ભેટમાં નાખી ચાંદીની જળજારી લઈ અને અગાસીમાં રવેશમાં આવ્યા અને હાતક ડગલા આમ હામાં ગયા અને અધર જોઈ અને ભગવાન ભાસ્કરને, ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના? પૂરણ મનના સંજોત પ્રકાશંગ ચરણ પ્રહાસંગ પૂજા સંગ, પૂરણ મનના સંજોત પ્રકાશંગ ચરણ પ્રહાસંગ પૂજા સંગ, અધિયાગર પાસંગ કરણ ઉજાસંગ હરિયડવા સંગ પડત્રાસંગ, ગોરસ રસગ્રા સંગ દિયણંગ દાસંગ માખણ છા સંકણ મેવા, જય જય જગવંદન કાશ્યપ નંદન કાળિદ્ર નિકંદન રવિ દેવાજી, કાળિદ્ર નિકંદન રવિ દેવા. तस्कर में भक्का जन से जक्कन चालन लक्का रासंगा, तस्कर में भक्का जन से जक्का चालन लक्का रासंग, महिया मठ मक्का केसर क्रक्का लड़त उमंगा लीलंगा, चाड़े अठ अक्का भसम सटक्का बोल कलंगा बक्केवा, जय जय जगवंदन काश्यप नंदन काळिद्र निकंदन रवि देवाजी, काळिद्र निकंदन रवि देवा. ध्रुव चले मेरू ढगे महतत मेले मान,
જોગો કી જાતિ કરે ખતરી વટ ખુમાણ ઈનોય દુઓ બે ચરણ ઈનઈ બે ચરણ બદલાઈ જાય ધ્રુવ ચળે મેરુ ડગે અને મુખ મરડે ગરનાર પણ મરડે કી મૂળી ધણી પગ પાછો પરમાર ઈનોય દુઓ બે ચરણ ઈનઈ રે બે ચરણ બદલાઈ જાય ધ્રુવ ચળે મેરુ ડગે ને અંબર ધર ઈક થાય પોન ફાટે પ્રતિહત જો રાણો લટ જાય ધારી એક ટેક એક ઈશ ભીનું નિમનો ના ઝીમનો ના મિષ્ટ જોલો યવન ઉખેડો ના આવી ઘોર પ્રતિજ્ઞા લઈ અને નીકળેલો ઈ રાણો અને છતાંય પોતાની પ્રજા પ્રત્યે એને કેટલો પ્રેમ હશે હાથક ડગલા આગળ જઈ ભગવાન ભાસ્કર ને સૂર્યનારાયણ ને માંડવરાયજી ને પ્રાર્થના કરી અને એમ કહે છે કે ઢાલ વાદળી કહી ગઈ અને ભગવાન સૂર્યનારાયણે દર્શન આપ્યા ભગવાન ભાસ્કરે દર્શન આપ્યા ને એટલે પોતાના હાથમાં ચાંદીની જળજારી હતી એનાથી અર્ઘ્ય આપી અને રાણાજી પાછા પોતાના ઓરડે પધાર્યા એટલે માણસોએ કીધું કે રાણાજી આ ચાંદીની જળજારી તો બરોબર છે કે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવા માટે થઈ અને આપે મંગાવી પણ આ હોનાની મૂઠે જમૈયો મગાવવાનું કાંઈ કારણ ખરું અને પ્રજાવત્સલ રાજવી જવાબ આપે આ જવાબની અપેક્ષા એક ક્ષત્રિય પાસેથી જ રાખી શકાય હાવ સીધું ગણિત છે ગૈરમાં ચરતું હોય ને એ જનાવર હોય ને એને વરસાદની અપેક્ષા હોય કેમ કે એને ખબર છે કે વરસાદ આવશે તો ગૈર લીલી કુંજાર થાહે અને તો અમારો જીવ અને અમારી જીવાઈ બે બચી જાય ગૈરમાં ચરતું હોય એ જનાવરને 100% વરસાદની અપેક્ષા હોય બકાલા માર્કેટમાં રખડતું હોય ને એને વરસાદની અપેક્ષા ન હોય એને તો હડેલ દૂધીન હડેલ ભીંડા ને હડેલ રીંગણા હડેલ ટમેટા એ મળવાના જ હોય અમુક અપેક્ષા એ અમુક વ્યક્તિ પાસે જ રાખી શકાય રાણાજી ને પૂછવામાં આવ્યું કે રાણાજી આ ચાંદીની જળજારી બરોબર છે પણ હોનાની મૂઠે જમૈયો લઈ જવાનું કારણ અને રાણાજી પ્રશ્ન પૂછે કે ભાઈ આ મેવાડની પ્રજા મને શું માને છે કે બાપુ મેવાડની પ્રજા આપને બાપને ઠેકાણે લેખે છે તો મેવાડની પ્રજા એ મારા સંતાનો થયા ને તો કે હા તો મારા સંતાનોની પીડા મને થાય કે ન થાય બાપ તરીકે 100% થાય એટલે તો આપ સૂર્યને અર્ઘ્ય આપવા માટે થઈ અને ચાંદીની જળજારી લઈ અને પધાર્યા કે તો આ હું જેને અર્ઘ્ય આપવા આવ્યો તો ઈ કોણ એ ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ ઈ મારે શું થાય કે આપ સૂર્યવંશી છો એટલે સૂર્યનારાયણ છે એ આપનો બાપ થાય તો મારી પ્રજાની મારા સંતાનોની જો મને ચિંતા હોય તો હું એનું સંતાન છું એને મારી ચિંતા ન હોય મને ભરોહો હતો કે 100% આવીને દર્શન દે અને જો દર્શન ન દે ને તો મારા ચારિત્ર્યમાં કાંઈક ખામી છે એમ માની અને પછી મારે જીવાય નહીં મરવામાં એક ઘડીનો વિલંબ ન થાય ને એટલે હોનાની મૂઠે જમૈયો મગાવ્યો હતો એને આજે 500 વર્ષે દુનિયાએ યાદ કરવા પડે